આજે વાત કરીશું ગ્રુપ ડિસ્કશન ઓન સિમ્પલ ટોપિક્સ એટલે કે સરળ વિષયો પર જૂથ ચર્ચા, જેમાં સૌથી પહેલા વોટ ઇઝ ગ્રુપ ડિસ્કશન એટલે કે જૂથ ચર્ચા એટલે શું? જ્યારે લોકોના મોટા જૂથ વચ્ચે કોઈ વિષય પર ચર્ચા કરવામાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ તે વિષય પર પોતાના વિચારો અને મંતવ્યો આપી શકે છે. આમ આ પ્રકારે થતી વાતચીતને સમૂહ ચર્ચા અથવા જૂથ ચર્ચા કહે છે. આગળ જોઈએ બેનિફિટ્સ ઓફ ગ્રુપ ડિસ્કશન એટલે કે જૂથ ચર્ચાના ફાયદા, જેમાં એક વિષય વિશે વધુ જાણકારી મળશે, મોટી સમસ્યાઓ ઉકેલ આવશે, નવા વિચારોની ચર્ચા થશે, જુદા જુદા લોકોના મંતવ્યો મળશે, એક વિચારની શક્તિઓ અને નબળાઈઓની જાણકારી મળશે, સેલ્ફ કોન્ફિડન્સનો વિકાસ થશે. આ સિવાય ટિપ્સ ઓફ ગ્રુપ ડિસ્કશન મતલબ જૂથ ચર્ચા વિશે ટિપ્સ, જેમાં જૂથ ચર્ચાનો હેતુ સમજવો, પૂર્વ તૈયારી કરો, આત્મવિશ્વાસથી બોલો, બોલતી વખતે આંખનો સંપર્ક રાખો, બીજાને ધ્યાનથી સાંભળો, બીજાઓને ખલેલ પહોંચાડશો નહીં, અને અંતે એક્સપ્રેશન ફોર ગ્રુપ ડિસ્કશન એટલે કે જૂથ ચર્ચા માટે અભિવ્યક્તિઓ, જેમાં નંબર 1 એક્સપ્રેશન યોર ઓપિનિયન, જેમાં ઇન માય ઓપિનિયન એટલે કે હું તેની સાથે સહમત છું. આ સિવાય ઇટ સીમ્સ ટુ મી ધેટ એટલે કે તમારી વાત તદ્દન સાચી છે. આમ કહીને તમે તમારો પોઈન્ટ આપી શકો છો અને વાતની શરૂઆત કરી શકો છો. તે જ રીતે શેર ફેક્ટ્સ એન્ડ ઇન્ફોર્મેશન, જેમાં વી મસ્ટ કીપ ઇન માઇન્ડ ધેટ એટલે કે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, અથવા તો ધ ફેક્ટ ઇઝ ધેટ હકીકત એ છે કે, આ પ્રકારે પણ તમે તમારો મત રજૂ કરી શકો છો. આ સિવાય એગ્રી વિથ સમવન, આઈ એગ્રી વિથ એટલે કે હું તેની સાથે સહમત છું, તેમજ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ એટલે કે તમારી વાત તદ્દન સાચી છે. આમ તમે તમારી રજૂઆત કરી શકો છો. અને અંતે ડિસએગ્રીંગ વિથ સમવન, જેમાં આઈ ડોન્ટ ક્વાઇટ એગ્રી એટલે કે હું બિલકુલ સંમત નથી, તેમજ આઈ ડોન્ટ કન્વિન્સ્ડ ધેટ મને ખાતરી નથી કે, આ પ્રકારે પણ તમે પોતાની વાતની ગ્રુપમાં રજૂઆત કરી શકો છો. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.